છોટાઉદેપુરમાં આવનાર નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ તરફથી ચૂંટણી લડવા ઉમેદવારોની ભાજપની સાયન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત ઇચ્છુક ઉમેદવારોની કતારો લાગી હતી। છોટાઉદેપુર નગરપાલિકાના 7 વોર્ડના 28 સભ્યો માટે આગામી ફેબ્રુઆરી માસમાં ચૂંટણી યોજાશે, જેને લઈને તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા કમર કસી છે। પ્રદેશ દ્વારા નક્કી કરવામાં આવેલા નિરીક્ષકોની હાજરીમાં સાયન્સ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી, જેમાં છોટાઉદેપુર નગરના અલગ અલગ વોર્ડમાંથી ભારતીય જનતા પાર્ટીના 50 જેટલા કાર્યકર્તાઓએ ચૂંટણી લડવા માટે પોતાની ઉમેદવારી નોંધાવી। છોટાઉદેપુર નગરપાલિકાના સંભવિત ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા જે છે તે છોટાઉદેપુર ખાતે સંપન્ન થઈ છે। ખૂબ સારા વાતાવરણમાં ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ પોતાની રજૂઆત પણ કરી છે, દાવેદારી પણ કરી છે। 50 જેટલા કાર્યકર્તાઓએ અલગ અલગ વોર્ડની અંદરથી ઉમેદવાર બનવા માટે થઈને ઈચ્છા પ્રગટ કરી છે અને સાથે કહ્યું પણ છે કે પાર્ટી દ્વારા જે પણ નિર્ણય થાય, છોટાઉદેપુરમાં ભારતીય જનતા પાર્ટી આ વખતે બોર્ડ બનાવશે, ભવ્ય વિજય પ્રાપ્ત કરશે અને આ ઉત્સાહ, કાર્યકર્તાનો ઉત્સાહ અને ટિકિટ માંગણી કરનાર લોકોની સંખ્યા દર્શાવે છે કે આ વખતે છોટાઉદેપુરમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થશે। જે 2 તાલુકા પંચાયતની પણ પેટા ચૂંટણીઓ છે, ત્યાંથી પણ અલગ અલગ કાર્યકર્તાઓએ પણ ટિકિટની માંગણી કરી છે। આ બધી જ વિગતો જે છે તે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ અમે મૂકીશું અને ત્યારબાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ જે છે તે ઉમેદવારોના નામની ઘોષણા કરશે। અંદાજિત 50 જેટલા કાર્યકર્તાઓએ ટિકિટ માંગી અને એમને સાંભળ્યા છે। ખૂબ સારા વાતાવરણની અંદર આજે નિરીક્ષકોએ એમને સાંભળ્યા છે અને આવનાર દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બેસે એવી બધાએ લાગણી પ્રદર્શિત કરી છે અને આવનારા દિવસોની અંદર પાર્ટીનું બોર્ડ બેસે એ દિશામાં અમે સૌ સાથે મળીને પ્રયત્ન કરવાના છે।